તો જે કેસની ગુજરાતી વાત કરીએ તો ખેડબ્રહ્મા શહેરના માતાજી કંપાના રહીશો દ્વારા માતાજી મંદિર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા નગરપાલિકાની બેદરકારીથી પાણીની પાઇપલાઇન તોડી નાખતા માતાજી કંપાના રહીશો લાલગુમ થયા હતા। 15 દિવસથી વલખા મારતા માતાજી કંપાના રહીશો ખેડબ્રહ્મા શહેરના માતાજી કંપાના રહીશોને 15 દિવસથી પાણી ન આપતા માતાજી કંપાના રહીશો દ્વારા માતાજી મંદિર હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો। હાઈવે બંધ કરવામાં આવ્યો હતો। તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા જે કામ ચાલુ કરવામાં આવેલ હોવાથી પાણીની પાઇપલાઇન તોડી નાખ્યું હોવાથી કોન્ટ્રાક્ટરના અભદ્ર વર્તનના કારણે માતાજી કંપાના રહીશો દ્વારા ભેગા થઈ માતાજી મંદિરથી બસ સ્ટેશન જવાનું હાઈવે ચક્કાજામ કરી દીધો હતો। ખેડબ્રહ્મા નગરપાલિકાની બેદરકારીના કારણે માતાજી કંપાના રહીશો 15 દિવસથી પાણી માટે વલખા મારે છે તો તેના જવાબદાર કોણ? નગરપાલિકા એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર? તો શું માતાજી કંપાના રહીશોને પાણી ક્યારે મળશે? ધમધમતો ઉનાળો તપી રહ્યો છે ત્યારે માતાજી કંપાના રહીશોને પાણી ના આવતા આજે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। માતાજી કંપામાં 20 દિવસથી પાણી આવતું નથી। આ કોન્ટ્રાક્ટરની ગેરવ્યવસ્થાના કારણે કોન્ટ્રાક્ટરે લાઈનો કાઢીને ફેંકી દીધી છે બહાર, એનું કામ એનો ટાઈમ લિમિટમાં કામ પૂરું કરવા માટે, એટલે પાછો કહે છે કે જે થાય એ તોડી લો એમ કહે છે।